હાર્दिक स्वागत है। करियाणाની દુકાને આવે ને ભાઈ તો બધાય કઈ ઘઉં લેવા ના આવ્યા હોય, કોઈ તેલ લેવા આવ્યો હોય, કોઈ કોલગેટ માંગે, કોઈ કે આપણે મીઠું લેવાનું છે થોડું ખૂટ્યું છે, કોઈ કે મારે ઘેર ખાંડ ખોટી એટલે આવી છું। દુકાન એની હોય પણ ઘરાક અલગ અલગ હોય। મને ખબર છે ઘણા ભજનમાં આયા છે ને ઘણા ખાલી હસવા જ આયા। દાદા ખાઈ રહ્યા ને પછી ખાવા માંડ્યા તો ધણી બાયડી ઊભી થઈને પગે લાગી, બા જય શ્રી કૃષ્ણ, તમારો પતિ પ્રેમ 72-75 વર્ષ પૈણે થયા હશે પણ દાદા ખાઈ રહ્યા પછી જ તમે ખાધું। ડોશી બે જ કામ કરવાના છે। કયા? એકલો સાહેબ, કારણ કે એને ઘર ચલાવવાનું હતું, કોઈ ઘરાકી હતી નહીં, માણસ કંટાળી જાય, ઘરમાં પૈસો નહીં। જાહો જલાલી જોઈ દી જેણે ઔરંગાબાદમાં, એક દિવસ તો ઘરમાં ખાવાનો લોટ નહીં અને મગજમાં એવા કુવિચારો ચાલે કે આત્મહત્યા કરીને મરી જવું। ફરતો નીકળ્યો આસ્ટ્રેલિયા દરવાજે પાસે। સંધ્યા કાળે એક બ્રાહ્મણ આકાશમાં લાંબા હાથ કરીને પ્રાર્થના કરતો જોયો કે હે જગત જનની માં જગદંબા, સર્વનું કલ્યાણ કરજે માં, સૌને સુખ શાંતિ આપજે। વાણીઓ ત્યાં રોકાઈ ગયો અને હાથ જોડીને બોલ્યો, બાપજી તમે આ કોને પ્રાર્થના કરો છો? તમારું નામ શું? કે ભાઈ વલ્લભ। તો આ પ્રાર્થના કોને થઈ રહી છે? અરે જગદંબા ને। તો કે નથી અહીંયા મૂર્તિ, નથી અહીંયા મંદિર, નથી કોઈ તીર્થ। અરે ગાંડા, હું જેને પ્રાર્થના કરું છું ને એને તો કહેવાય છે મોટો ધૂળ પકડો હાથમાં અને યાદ કરો ને કે જય બહુચરા, કે જય ખોડિયાર, તો એને રજકણમાંથી બહાર આવવું પડે। હું એને પ્રાર્થના કરું છું, મૂર્તિની જરૂર નથી। વાણીઓ રડવા લાગ્યો, અરે તમે બહુ જ્ઞાની લાગો છો અને હું તો બસ મરવાના વિચારે નીકળ્યો તો બાપ, ઘરમાં ખાવાનો લોટ બી નથી, તમે મારા ગુરુ બની જાઓ તો મારું જીવન બચી જાય। વલ્લભ કહે છે ઉભો રે ભાઈ, પેલા ગુરુ બનાવવા નીકળ્યો છે પણ તું છે કોણ? તારું નામ શું? કે વિરોચન વાણીઓ। મુસ્લિમ બનાવવા વાત આવીને ત્યારે અમે પતિ પત્ની ભાગીને અમદાવાદમાં આવ્યા છીએ। ભક્તો આ મકાન હજુ પણ નવા રસ્તા ઉપર છે હો, આજે પણ આ મકાન જે એને 200 વર્ષ પહેલા ભાડે લીધેલું એ મકાન હજી પણ નવા રસ્તા એટલે કોર્પોરેશન પહેલા